જય માતાજી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સવારમાં છે ને વહેલું ઉઠવાનો ફાયદો એટલો સારો છે ને. જો સવારમાં ઉઠીને ડ્રાયફ્રૂટ ખાધું છે મેં, અને છે ને પોતાની સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરવું મને તો બહુ ગમે. આ તો છે ને થોડી વાર અહીંયા બેસવાનું મન થઈ ગયું, નકર ખુલ્લી છત ઉપર જ હું હે ને ડેલી અડધી કલાક તો બેસીને પોતાને અનુભવ કરું કે હા, સવારે ઉઠવાનો કંઈક ફાયદો છે, શરીરને કંઈક ફાયદો મળે, આપણને કામ ફટાફટ થઈ જાય. અને ભાઈ પતિદેવનું ટિફિન બનાવવાનું છે. પતિદેવ છે, કાનો છે, એનું ટિફિન બનાવશું. એક કાનાને ઉપવાસ ચાલુ છે અને મારે કોઈ જમવાના ઠેકાણા નથી હોતા. પછી મારા નાનકડા બચુડાને બધાને ઝાડવામાં પાણી આપ્યું. જો અમારી ધનવેલ કેવી મસ્ત થઈ ગઈ છે હે ને. અને ધનવેલ બહુ ગમ્યો. અને પછી જો નાટક કરું છું તૈયાર થવાના. આઈ એમ રેડી. સવારના પોરમાં વહેલા ચાલો પૂજા માતાજીની પૂજા અર્ચના કરીને હવે નાસ્તો કરવા બેઠા છો. ને ના નાસ્તો થઈ ગયો છે. મસ્તી કરું છું. આટલી બધી ખાંડ થોડી ખાશું અમે. અરે રાશન લઈ આવી હતી કાલે, બધું પેક કરવાનું હતું, બધું પેક કરેલું, એનું બધું સરખું રાખવું છે મારે છે ને. તમે અંદાજો મારજો કેટલાનું આવ્યું હશે. મોંઘવારી તો બહુ જાજી છે ભાઈ, એની કોઈ લિમિટ નથી આપણી પાસે. બધું રાશન પેક કરવા માટે ખોલ્યું કે અલગ અલગ ડબ્બામાં એરટાઈટ કરી દો, નકર ખરાબ થઈ જાય છે. અને પછી વિવેકભાઈ જુઓ એના કારખાનેથી માલ લઈ આવ્યો તો કીધી દીધી હું ચેક કરું. ભાઈ મેં મને ચશ્મા છે, આ મારું કામ નથી. અને હું તો પછી જો કપડાં વપડાં સુકાવી ને મને એમથી ગમે હું થોડીક વાર સૂઈ જ જાઉં. તો 1 કલાકનો મસ્ત નેપ લીધો ને પછી ઉઠીને આજે અમારે ગોળણી છે. મારા મમ્મીની તિથિ છે ને, એટલે છે ને અમે રાત્રે ગોળણી માટે પાઉંભાજી બનાવવાની તૈયારી કરી છે. કારણ કે તૈયારી થઈ જાય ને તો સાંજે બધે ભેગું બેસવાની ને હે ને છોકરીઓની વાતો કરવાની ખૂબ મજા આવે. પેલું છોકરીઓ અને પછી જો હું તો પ્લેટફોર્મ ઉપર ચડીને બેસી ગઈ અને હા બનાવું છું ગુલાબજાંબુ. જો પણ એને હું હાચન કરમ કરું ને આપણાથી કાંડ ન થાય ને એવું બને જ નહીં. આપણા કિસ્મત જ ફૂટેલા છે સાલા. તમે જોઈ શકો છો ગુલાબજાંબુની હાલત કેવી થઈ ગઈ છે. મને ખુદને એટલી હસી આવતી હતી ને કે હું ગમે ત્યારે બનાવું ને એટલે મારી યારે થવું નોર્મલ જ વાત છે. તો છે ને પહેલાં મને મોટા લાગ્યા હતા, હવે છે ને મેં એકના ડબલ ગુલાબજાંબુ કર્યા છે. મારી હાલત જોવો પડસીનામાં. આ પહેલે વાળો બેચ છે જે પૂરેપૂરો બેકાર થઈ ગયો હે. અને આ બીજો છે એમાં બરી ગયા છે. આપણે કાંડ કરવાવાળી પાર્ટી છે વડી છે ને. તો એ વિચારું ચાસડીમાં નાખું તો ખરી રંગ કે રાજા કંઈક તો નીકળશે ને. કંઈક ખાવું જો. અને હવે છે ને પતિદેવ આવી ગયા છે. રાત્રે ગોળણીનો ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યો છે. અને અમારા હસમુખભાઈ ગયા હતા આજે મસાલા મેળવી પગે લાગવાને. મારા પતિદેવ ઓલ ટાઈમ તમને ચા સાથે જ જોવા મળશે. અને ગોળણીમાં એક મારી બેન બી હતી, જે મારી માસીની છોકરી છે. અને ભાઈ છે ને જો કે મારી પાસે તો ચા નથી, હું કપ જ દેખાડું મગ નાવાનો. અને પછી જો બીજા દિવસનો વ્યૂ છે. સવારના પોરમાં અમે બકાલું લેવા ગયા હતા. અરે શુક્રવાર છે વડીલ અમારો, તો અમે શુક્રવારવાળા છીએ જામનગરીઓ. અને તમે જોવો છો તલણપાનું લુક કેવું હતું. અને પછી સવારના પોરમાં ગરમ ગરમ દાળ પૂરી ખાઈ, એ જ જામનગરીઓ સાચા હો. તમે કોઈ દિવસ ખાધી છે જામનગરની ગરમ? તમે જો મોઢામાં પાણી આવી જાય. ને અમારા પતિદેવ મરચ જ સલાહ કરતા હોય છે. ભાઈ હું એવી માણસ નથી, કોઈથી ક્રોધ વિરોધ નથી રાખતી. અને જો છે ને આ ત્રીજા દિવસની નાનકડી મિની એને ક્લિપ શૂટ કરી હતી મેં. મારા એને વાળ બહુ જ ઝાઝા ડ્રાય થઈ ગયા છે. તો થોડું દહીં લીધું, એમાં 1 ચમચી મધ નાખ્યું અને 2 ચમચી એલોવેરા જેલ નાખીને મસ્ત હેર પેક